મેયરના અધ્યક્ષપદે સમીક્ષા બેઠક યોજાઈ. શહેરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અને આગામી ઉત્સવોની તૈયારીઓ અંગે કરાઈ ચર્ચા. વડોદરા મહાનગરપાલિકા ખાતે મેયરની અધ્યક્ષતામાં એક વિશેષ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનર સહિત વિવિધ વિભાગોના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે દર સપ્તાહે કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાતી આ બેઠક આ વખતે મેયરની સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ચાલી રહેલા પ્રોજેક્ટ્સની ગતિ અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરવાનો હતો. બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા માળખાગત વિકાસના કાર્યો જેમ કે માર્ગ નિર્માણ, જળ વિતરણ યોજનાઓ અને સ્વચ્છતા અભિયાનના કામોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓએ પ્રોજેક્ટ્સમાં આવી રહેલી પડકારો અને તેના નિવારણ માટેના ઉપાયો અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. આ ઉપરાંત આગામી નવરાત્રિ ઉત્સવ, બિફોર રાત્રિ ગરબા અને સ્વચ્છોત્સવ જેવા જાહેર કાર્યક્રમોના આયોજનને લગતી વ્યવસ્થા અને સુરક્ષાને લઈને પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકના અંતે મેયરે તમામ અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ કરવા અને ગુણવત્તા જાળવવા માટે સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવી એ પ્રાથમિકતા છે અને તેમાં કોઈપણ પ્રકારનો વિલંબ કે બેદરકારી ચલાવી લેવાશે નહીં. આ બેઠક દ્વારા વિકાસના કામોમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેનો સીધો લાભ શહેરીજનોને થશે. મીડિયાના મિત્રોને આભાર. આજના જે રિવ્યૂ મિટિંગમાં ચર્ચા થયેલી મુદ્દાઓ ઉપર હું ટૂંકમાં એક બ્રીફ આપીશ. સૌપ્રથમ કાલે અમે કમ્યુનિટી હેલ્થ સેન્ટર માંજલપુર ખાતે આપણે જે સફાઈ મિત્રો માટે અમે ચેકઅપ પ્લાનની આયોજન કરી છે. આ બેઝિકલી સ્વચ્છોત્સવ અને સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને એમને પણ એક મોટિવેશન મળે આગળનું કામગીરી કરવા માટે, અને એમની સ્વચ્છતા અમારા માટે એક અગ્રણી વસ્તુ છે. નેક્સ્ટ આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા સ્વર્ણિમ અને અમૃતની પ્રોજેક્ટ્સની આયોજન કરી રહ્યા છે. એમાં લગભગ 1919 વોર્ડમાં 19 લાઇબ્રેરીઝનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. લગભગ 5 મોટી બ્રિજેસનું પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે, જેમાં કન્સેપ્ટ ડિઝાઇન રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકારનું મંજૂરી મળ્યા પછી આ તમામ બ્રિજેસની પણ કામગીરી આગળ લઈ જવામાં આવશે. વુડા વિસ્તારમાં અંકોડિયામાં લગભગ 80 કરોડની કોસ્ટમાં એક નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જે રીતનું સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અકોટાને પણ જે રેનોવેટ કરવાની વાત ચાલી રહ્યા છે. એટલે અંકોડિયામાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ત્યારના વિસ્તારના લોકો માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. અને અકોટા સ્ટેડિયમનું પણ જે રેનોવેશન ઘણા દિવસોથી ચાલતું હતું, એના માટે પણ રાજ્ય સરકારમાં અમે એક પ્લાન મૂક્યું છે. મંજૂરી મળે તો એને પણ આવનારા દિવસોમાં આગળ લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા ચાલી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં સિટીની અંદર મેજર બ્રિજેસ, એ 5 બ્રિજ તો નવું બનવાનું છે, પણ એક્ઝિસ્ટિંગ બ્રિજેસને પણ અમે સારી રીતે પેઇન્ટિંગ અને સળગાવવાનું છે, જેથી કરીને સિટીની બ્યુટિફિકેશન વધી શકે. તમામ ગાર્ડન્સ જે સિટીમાં પબ્લિક સ્પેસીસ જે પબ્લિક યુઝ કરે છે એને પણ બ્યુટિફાઈ કરવાનું, તમામ દિવાલોને વોલ પેઇન્ટિંગ્સ કરવાનું, જેથી કરીને ત્યાં સ્વચ્છતાની માહોલ વધે, ત્યાં લોકો ગંદકી ના કરે, એ બાબતનું પ્લાનિંગ અત્યારે કરવામાં આવી રહ્યા છે. નવું ગાર્ડન્સ કરવા માટે પણ નવું કન્સલ્ટન્ટ્સ એમ્પાનલ કરી રહ્યા છે, એટલે મોટી સંખ્યામાં આવનારા દિવસોમાં નવું ગાર્ડન્સ પણ કરવામાં આવશે. જે સંકલન મિટિંગ્સમાં ધારાસભ્યશ્રી વારંવારીએ અમે કહેતા હોય છે કે આપણે લિનિયર ગાર્ડન કરવું છે, ઝેન ગાર્ડન કરવું છે, એ બધાનું વેગ આપતા આવનારા દિવસોમાં કામ કરવામાં આવશે. રોડ રસ્તા જે ખાડાઓની પ્રશ્ન વારંવાર આવે છે, એના માટે ઝોન વાઇઝ અમે રોડ કન્સલ્ટન્ટ્સ, જે ઇન્ડિયન રોડ કોંગ્રેસ અંતર્ગત એમ્પાનલ્ડ એજન્સીઝ છે, એને ભારત સરકાર અને લેવલમાં જે કામગીરી કરી રહ્યા છે, એમને અમે વડોદરામાં લાવવા માંગીએ છીએ. કારણ કે વડોદરામાં ડીએલપી રોડ્સની 5 વર્ષ પછી જે ગેરંટીનું પ્રોબ્લેમ થાય છે, 6 years 7 years પછી જે ખાડાઓ પડી રહ્યા છે, એના કારણે વીએમસીનું ઘણું બધું ઇમેજનું ઉપર પ્રશ્ન આવે છે. એને સુધારવા માટે સારા રોડ કન્સલ્ટન્ટ્સ લાવીશું, જેથી કરીને 24 મીટર, 18 મીટર અને 12 મીટરનું રોડ્સ છે, એમાં સારી રીતે વ્યવસ્થા કરી શકાય. અત્યારે જે ખાડાઓ પડી છે એના ઉપર પણ રીસર્ફેસિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે. પોટ હોલ્સને બંધ કરવાનું કામગીરી શરૂ કરવામાં આવશે. જે જગ્યામાં ભૂવાઓ પડી રહ્યા છે એને તાત્કાલિક ધોરણે 67(3)ની હેઠળ અમે પૂરી દેવામાં આવી છે. પણ જે સંસ્થાઓ દ્વારા જે ડ્રેનેજ લાઇન્સ વીક થઈ રહ્યા છે, સંસ્થાઓનું નામ નથી લેતો, પણ એના કારણે જે ડ્રેનેજ લાઇન્સની અંદર કેમિકલ કરોઝન તત્વો આવી રહ્યા છે, એના ઉપર પણ કડક કાર્યવાહી આવનારા દિવસોમાં કરવામાં આવશે, જેથી કરીને આપણા વારંઘડી આટલું ખર્ચ કર્યા પછી પણ આની જવાબદારી કોઈ આવતું નથી, એટલે જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવશે. સાથે સાથ આ નવું રોડ રસ્તાને સાથે સાથે જેટલા પાણી અને ડ્રેનેજનું પ્રોજેક્ટ્સ જે હાથ ધરવામાં આવ્યું હતું, એ તમામ પ્રોજેક્ટ્સને શરૂ કરી દેવામાં આવશે, જેથી કરીને આવનારા 3 મહિનામાં એસટીપીઝ, WTPs, GRP પાઇપલાઇન્સ અને જે અલગ અલગ ડાયામીટરના જે પાઇપલાઇન્સ છે, સોસાયટી ટી રોડ અને રોડથી WTP STP સુધી જોડવાનું કામગીરી બહુ સ્પીડમાં લઈ જવા માટે નક્કી કર્યું છે. વરસાદી ગટરની અંદર પણ ઘણા બધા રજૂઆતો આવતા હતા મોન્સૂન વખતે, એને પણ વેગ આપીને કામગીરી કરવામાં આવશે. આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે જે બાયોમેટ્રિક એટેન્ડન્સ બાબતનું જે આઈટી ડિપાર્ટમેન્ટ અને ડેપ્યુટી કમિશનર દ્વારા ચર્ચા કરવામાં
આવી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં નોટ ઓન્લી વોર્ડમાં પણ સફાઈ મિત્રોની પણ જે અત્યારે સવારે અને રાતનું જે સફાઈનું કાયમી રીતે થાય એટલે એક બાયોમેટ્રી અટેન્ડન્સ પણ કરવામાં આવશે, જેથી કરીને આ કામ સારી રીતે થઈ શકે. એક વચ્ચે અમે વેન્ડિંગ મશીન દ્વારા થેલીનું ઝુંબેશ ચાલુ કર્યો હતો, પણ એ નેક્સ્ટ લેવલમાં લઈ જવાની જરૂરિયાત છે. ખાલી બતાવવા પૂરતું નથી, પણ આને એકચ્યુઅલ ફિલ્ડમાં રોલ કરવાનું, મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની ઉપયોગને ઓછું કરવા માટે મેક્સિમમ થેલીનું અને ખાસ કરીને બહેનો અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ દ્વારા બનાવનાર થેલીને ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે, જેથી કરીને આ સ્વચ્છોત્સવ પણ એક સાચા અર્થમાં ફિલ્ડમાં કામ થઈ શકે. એટલે ટૂંકમાં સિટીની અંદર જે વિઝ્યુઅલ ઇમ્પેક્ટ છે, બ્રિડ્જીસ હોય, રોડ્સ હોય, ડિવાઈડર્સ હોય, વોટર બોડીઝ હોય, તમામ ઉપર કામગીરી કરવામાં આવશે. વોટર બોડીઝની તો માનની મેયરે પણ બ્રીફ કરી, તમામ વોટર બોડીઝનું સફાઈની જવાબદારી ઝોનલ એન્જિનિયર્સનું છે અને નેક્સ્ટ એને બ્યુટિફાઈ કરવાની જવાબદારી ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટનું છે. એટલે આને આગળ દબાવતા આપણે આ કામગીરી રિવ્યૂ કરવામાં આવશે. સાથે સાથે આજે સેનિટરી ઇન્સ્પેક્ટર્સને પણ ખાસ કરીને બોલાવવાનું કારણ છે કે વિઝ્યુઅલ ડિફરન્સ સ્વચ્છતામાં આવવું જ જોઈએ અને આની ડાયરેક્ટ જવાબદારી સેનિટરી ઇન્સ્પેક્ટર્સનું છે. એટલે એના ઉપર પણ વોચ રાખીને અમે કામગીરી સુપરવાઇઝ કરીને એમને પણ પ્રોત્સાહન આપીને આ કામગીરી કરવા માટે અમે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં હેરિટેજ કોન્ઝર્વેશન પણ એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રાજવી પરિવારે પણ આના ઉપર કન્સર્ન અમને વ્યક્ત કરી હતી. એટલે માંડવી ગેટ હોય, બાની ગેટ હોય, લરી ગેટ હોય, લાલકોટ હોય, અદરવાઇઝ ન્યાય મંદિરનું જે સમસ્યાઓ છે એ પણ દૂર કરવામાં આવશે. ટૂંક સમયમાં ન્યાય મંદિરને ફરતું જે અનનેસેસરી પાર્કિંગ છે અને લોકો સોરી ટુ સે પણ ત્યાં યુરિનેટ પણ કરવા જાય છે, એ બહુ નેગેટિવ મેસેજ આવે છે. એટલે એને ફરતું અમે બેરિકેડિંગ કરીને ફેન્સિંગ કરી દેવાના છે, પરમનન્ટ ફેન્સિંગ ન્યાય મંદિરને. પછી જે અંદરનું પ્રોજેક્ટ છે એ અલગ અમે પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવશે. અને આવનારા દિવસોમાં ડિજિટલ ક્રિએટિવ્સ, ડિજિટલ ઇન્ટરેક્શન જે કરવું જોઈએ હેરિટેજ વોક્સ માટે, એના માટે પણ ચર્ચા થઈ છે. આ સિવાય પણ જે અર્બન કોન્ક્લેવ જે હમણાં જ કન્ક્લુડ થયું, આ અર્બન કોન્ક્લેવમાંથી જે સેશન્સ 6 સેશન્સ છે, આ 6 સેશન્સ સિવાય પણ ઘણા બધા ઇનપુટ્સ આપણને મળ્યા છે. એની વ્હાઇટ પેપર અમે તૈયાર કરી રહ્યા છે. પછી ગ્રીચને ચર્ચા કરીને રાજ્ય સરકારની મંજૂરી લઈને આ તમામ કામગીરી વડોદરાની ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે. રિંગ રોડને કેવી રીતે સિટી સાથે જોડવું, ઇલેક્ટ્રિક બસીસને કેવી રીતે યુઝ કરવી, સિટીમાં કેવી રીતે એનર્જી એફિશિયન્સી લાવવી, આ બધા ઉપર ચર્ચા થઈ છે. એટલે આવા અલગ અલગ ઇનિશિયેટિવ્સ લઈને સિટીમાં એક પોઝિટિવ માહોલ પણ બનાવવાનું છે. સિટીઝન્સ ફીડબેક પણ આમાં ઇમ્પોર્ટન્ટ છે. મીડિયાના મિત્રોની ઇનપુટ્સ પણ અમને કાયમી મળતું જ હોય છે. એટલે બધાને સાથે રાખીને વડોદરા સિટીનું વિકાસ માટે અમે વિચારવું જોઈએ. ફક્ત વીએમસી વિચારે તો વડોદરાની વિકાસ ના થાય. એટલે સિટીઝન ઇનપુટ, પદાધિકારીઓની ઇનપુટ, સિવિક સોસાયટીઝની ઇનપુટ, મીડિયાના ઇનપુટ્સ, આ બધા લઈને આ પ્લાનિંગ કરવામાં આવશે. એટલે અમે આશા રાખીએ છીએ કે જે વડોદરા નગરી સંસ્કારી નગરી અને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે, એનું સાચા અર્થમાં ફ્યુચરમાં તમામ પ્લાનિંગ અમે કરવા માટે નક્કી કર્યું છે.